નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું નાની સ્ક્રીનમાં મોટા સમાચારની દુનિયામાં એટલે કે તાતની વાત યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આ ચેનલમાં તમને મળશે આજના મુખ્ય સમાચાર, ગુજરાતની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, રાજકારણ, ક્રાઇમ, સરકારી નિર્ણયો, બિઝનેસ અપડેટ્સ અને સામાજિક મુદ્દાઓ પર સંતુલિત અને સ્પષ્ટ અને સીધી વાત. મિત્રો, મારો એક જ મકસદ છે કે તમને ખોટી અપેક્ષાઓ વિના, ખોટી અપીલ વિના માત્ર સાચી માહિતી આપવી. જો તમારે ગુજરાતની પળે પળના સમાચાર જાણવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓન કરો, લાઈક કરો અને તાતની વાત યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જાઓ. આવો શરૂ કરીએ આજની વાત. તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને. તો રેડ એલર્ટ કામ વગર ન નીકળતા. મિત્રો, ગુજરાતમાં સંપૂર્ણપણે સક્રિય થતા હવામાન વિભાગે આગામી 27 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરી નાખી છે અને ખાસ કરીને આગામી 48 કલાક દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. મિત્રો, અતિ ભારે વરસાદની શક્યતાને પગલે નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. મિત્રો, પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો ગુજરાતની માથે 12 અને 16 કિમી જાડા વાદળોનો થર. મિત્રો, ઇસરો અને IMDના સેટેલાઇટ ડેટા અનુસાર દેશના આશરે 95% ભૂભાગ પર ઘાટા વાદળો છવાયેલા છે અને 22 જુલાઈની ઇનસેટ 3DR અને ઇનસેટ 3DS તસવીરોમાં સમગ્ર ભારત વાદળોથી ઢંકાયેલું જોવા મળી રહ્યું છે. મિત્રો, ગુજરાતના આકાશમાં 12 થી 16 કિમી જાડા વાદળોનો થર જોવા મળ્યો છે અને 2026માં નબળા ચોમાસાની આગાહી છતાં દેશમાં વરસાદ થઈ રહ્યો છે અને મિત્રો, વાદળોની ટોચ વાતાવરણમાં 16 કિમી સુધી ઉપર ચડી રહી છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારી કર્મચારીઓને મળશે ખુશખબર. મિત્રો, કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રના ઉપક્રમોના કર્મચારીઓ માટે ઔદ્યોગિક મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કર્યો છે. આ નિર્ણયથી ગેલ, ભેલ, NTPC, IRCTC, HAL, MTNL અને રેલટેલ સહિત 32થી વધુ CPSCના અધિકારીઓ અને બિન યુનિયન સુપરવાઇઝર્સને લાભ મળવાનો છે. AICPIના આધારે DAના નવા દર નક્કી કરાયા છે. મિત્રો, 2017ના પગાર ધોરણ હેઠળ DA વધારીને 55.7% કરાયું છે. મિત્રો, 60,000 મૂળ પગાર ધરાવતા કર્મચારીઓને હવે 33,420 રૂપિયા માસિક DA મળવાનું છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેપર લીકને લઈને સરકારનો મોટો નિર્ણય. મિત્રો, કેન્દ્રીય કેબિનેટ પેપર લીક અંગેના કાયદામાં સુધારો કરવાના બિલને મંજૂરી આપી દીધી છે. નવા કાયદા હેઠળ પેપર લીકમાં સામેલ ગુનેગારોને 10 વર્ષ સુધીની જેલ અને 10 કરોડ સુધીનો દંડ થઈ શકે છે. મિત્રો, કેસોની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે અને 3 મહિનામાં ચુકાદો આપવાની જોગવાઈ છે. અને મિત્રો, આ સુધારાનો મુખ્ય હેતુ પરીક્ષા પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવાનો છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં હજુ 4 સિસ્ટમ સક્રિય. મિત્રો, હાલ વાતાવરણમાં એક સાથે 4 અલગ અલગ સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, શિયર ઝોન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. મિત્રો, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની તમામ શાળા, કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરાઈ છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજે અમદાવાદમાં રજા જાહેર. મિત્રો, અમદાવાદમાં ભારે વરસાદ અને આગામી સમયમાં પણ ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપતા આજે પણ અમદાવાદ શહેરની તમામ શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો, વાલીઓ અને વિદ્યાર્થીઓને તંત્રની સૂચનાઓનું પાલન કરવા તેમજ વરસાદમાં બિનજરૂરી બહાર ન નીકળવા AMC દ્વારા અપીલ કરવામાં આવી છે. મિત્રો, દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં આંશિક ઘટાડો થવાનો છે. મિત્રો, બીજી તરફ છેલ્લા કેટલાક દિવસોથી જળબંબાકારનો સામનો કરી રહેલા દક્ષિણ ગુજરાતમાં 24 જુલાઈથી વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાઈ ગયો છે. આમ છતાં સુરત, વલસાડ, નવસારી અને તાપી જેવા જિલ્લાઓમાં આગામી 24 કલાક દરમિયાન હજુ પણ ભારે વરસાદી ઝાપટા પડે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો, આજની હવામાન આગાહી વિશે વાત કરી નાખીએ તો ગુજરાત પર વરસાદની 5 સિસ્ટમ સક્રિય.
મિત્રો છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત અમદાવાદમાં વરસેલા અનરાધાર વરસાદના કારણે સામાન્ય જનજીવન ભારે પ્રભાવિત થયું છે. અતિ ભારે વરસાદને લીધે અનેક વિસ્તારો જળમગ્ન થતા લોકો હવે મેઘરાજાએ ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. મિત્રો બીજી તરફ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હજુ પણ યોગ્ય વાવણી લાયક વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. શું મિત્રો તમારા વિસ્તારની અંદર વાવણી થઈ ગઈ છે કે નહીં? કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી દેજો. ત્યાર પછી મિત્રો હવામાન નિષ્ણાંતોની આગાહી. મિત્રો આ પરિસ્થિતિ વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને ડોક્ટર ચિરાગ શાહના જણાવ્યા મુજબ હાલ ગુજરાત અને તેની આસપાસ હવામાનની એક સાથે 5 જેટલી મજબૂત સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક અને ભારે વરસાદી માહોલ જળવાઈ રહેશે. મિત્રો નિષ્ણાંતોના વિશ્લેષણ મુજબ ગુજરાત પર હાલ એક સાથે 5 વરસાદી સિસ્ટમનો પ્રભાવ જોવા મળી રહ્યો છે, જેમાં લો પ્રેશર સિસ્ટમ, મુખ્ય મોન્સૂન ટ્રફ અને એક સક્રિય ટ્રફ લાઇન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને તેના પર બનેલું એક વધારાનું ટ્રફ સામેલ છે. મિત્રો આ તમામ પરિબળો એક સાથે સક્રિય થતા સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યાર પછી મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના અંદાજ મુજબ આગામી 3 દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ માટે અત્યંત મહત્વના રહેવાના છે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં આ દિવસો દરમિયાન મુશળધારથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. મિત્રો સૌરાષ્ટ્રના પૂર્વ ભાગોની વાત કરીએ તો મોરબી અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદનો એક મજબૂત રાઉન્ડ આવી શકે છે, જ્યારે બોટાદ, ભાવનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં મધ્યમથી સારો વરસાદ જોવા મળશે. જે વિસ્તારોમાં હજુ સુધી ચોમાસાનો પૂરતો લાભ નથી મળ્યો તેવા પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. વાતાવરણમાં શિયર ઝોન અને લો પ્રેશર સિસ્ટમ મજબૂત બનતા દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા પશ્ચિમ સૌરાષ્ટ્રના 90% વિસ્તારો જ્યાં મિત્રો વાવણી બાકી છે ત્યાં 24 અને 25 જુલાઈથી 31 જુલાઈ દરમિયાન 2.5 થી 4 ઇંચ જેટલો ઉત્તમ વાવણી લાયક વરસાદ પડવાની શક્યતા છે. મિત્રો આ ઉપરાંત કચ્છના રાપર સહિત તમામ તાલુકાઓમાં સાર્વત્રિક માધ્યમ વરસાદ નોંધાશે અને 31 જુલાઈ સુધીમાં રાજ્યનો એક પણ તાલુકો કોરો નહીં રહે અને તમામ સ્થળે મેઘરાજા થતા આ રાઉન્ડ સર્વગ્રાહી સાબિત થવાનો છે. મિત્રો દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં આંશિક ઘટાડો થવાનો છે. મિત્રો બીજી તરફ છેલ્લા કેટલાક દિવસોથી જળબંબાકારનો સામનો કરી રહેલા દક્ષિણ ગુજરાતમાં 24 જુલાઈથી વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાઈ ગયો છે. આમ છતાં સુરત, વલસાડ, નવસારી અને તાપી જેવા જિલ્લાઓમાં આગામી 24 કલાક દરમિયાન હજુ પણ ભારે વરસાદી ઝાપટા પડે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.